પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન 92 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ 7 દિવસનો રાજકીય શોક પીએમ મોદીએ કહ્યું દેશે પોતાનો સૌથી વિશિષ્ટ નેતા ગુમાવ્યો જાન્યુઆરી સિરીઝના પહેલા દિવસે ભારતીય બજારોમાં તે મિશ્ર સંકેત ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર એશિયા મિક્સ એફઆઈઆઈઝના લોંગ શોર્ટ રેશિયો 20% નીચે આવ્યા અમેરિકામાં ગઈકાલે મિશ્ર કામકાજ ઇન્ડસઇન્ડ બેંકે 1573 કરોડના એમએફઆઈ લોન પોર્ટફોલિયોને વેચવા આપી ઓફર 85 કરોડ રાખી રિઝર્વ પ્રાઇસ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં એમએફઆઈ લોન પોર્ટફોલિયોમાં આશરે 70% છે એનપીએ ડોલર સામે સતત 7મા દિવસે નીચલા રેકોર્ડ સ્તરે પહોંચ્યો રૂપિયો ઓલ માર્કેટિંગ કંપનીઓ ડોલર ખરીદારીથી રૂપિયા પર વધ્યું દબાણ અને મમતા મશીનરી ડીએમ કેપિટલ સહિત આજે એક સાથે 5 આઈપીઓની લિસ્ટિંગ થશે સનાતન ટેક્સટાઇલ ટ્રાન્સિલ લાઇટનિંગ અને કોન્કોર્ડ એન્વાયરોની પણ થશે લિસ્ટિંગ